નમસ્કાર, મારું નામ છે અમિત જોશી અને આ વિડીયોની અંદર આપણે સમજીશું કે ડીસીએમની એન્ટ્રી નિશ્ચયમાં 0 થી 12 મહિના સુધીની કઈ રીતે જોઈ શકાય, જેથી જેની એન્ટ્રી હશે એ જોઈને આપણે સમજી શકશું કે કોની એન્ટ્રી બાકી રહી છે. તો આવો આપણે આ વિશે આગળ વિડીયોમાં જોઈએ. ડીસીએમની અંદર વ્યૂ રિપોર્ટ કેવી રીતે જોવો, તો આની અંદર તમે જે ખોલશો બરાબર, પછી અહીંયા નિક્ષય રિપોર્ટ છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નિક્ષય રિપોર્ટ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતે તમારે પેજ ઓપન થશે બરાબર. એના અંદર તમારે અહીંયા લેફ્ટ સાઈડના અંદર પેશન્ટ મેનેજમેન્ટ ફોર્મ એના પર ક્લિક કરવાનું, ત્યારબાદ ડિફરન્શિયલ ટીબી કેર છે એના પર ક્લિક કરવાનું, ત્યારબાદ અહીંયા આગળ ડેટા એન્ટ્રી એન્ડ વ્યૂ રિપોર્ટ, એમાં વ્યૂ રિપોર્ટ ઉપર ક્લિક કરશો તો આ રીતે નીચે તમારે માહિતી આખી ખુલશે. એના અંદર તમારે શું કરવાનું છે, તો જે ટાઈપ ઓફ રિપોર્ટ છે એમાં ફોર્મ ડેટા એની અંદર જવાનું. પછી મંથલી છે અને ક્વાર્ટરલી છે. મંથલી એટલે દર મંથનો ખુલશે, ક્વાર્ટરલી એટલે જે આપણે ક્વાર્ટરલી ચાલતું હોય એ પ્રમાણે બરાબર. અહીંયા આગળ ક્વાર્ટર 1, 2, 3 છે. જે ક્વાર્ટર તમારે આવતું હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એટલે પહેલું ક્વાર્ટર, પછી એપ્રિલ, મે, જૂન એટલે બીજું ક્વાર્ટર, ને જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ત્રીજું ક્વાર્ટર. એ રીતે 3 ક્વાર્ટર હોય છે. તો આપણે ક્વાર્ટર 1નો રિપોર્ટ ડાઉનલોડ કરવાનો બરાબર. અહીંયાથી તમારે બધાને શું કરવાનું, તો જે ક્વાર્ટર 1 છે તો આગળના 3 મહિનાનો રિપોર્ટ ડાઉનલોડ કરવો હોય તો આની અંદર આવશે, ક્વાર્ટર 1માં આવશે. અહીંયા આગળ ડાઉનલોડ એક્સેલ કરશો બરાબર. ત્યારબાદ આપણે અહીંયા આગળ નીચે આવશે ક્લિક હિયર ટુ ડાઉનલોડ બરાબર. તો અહીંયા આગળ નીચે તમારે ત્યાં એના પર ક્લિક કરવાનું, તો તમારે એની અંદર એક્સેલ શીટ ડાઉનલોડ થશે. એક્સેલ શીટ ઉપર તમારે ક્લિક કરવાનું બરાબર. એક્સેલ શીટ ઓપન કરવાની, મોબાઈલના અંદર ડાયરેક્ટ ઓપનથી તમારે ઓપન થશે બરાબર. આ રીતે તમે ખોલશો તો તમારે આખી માહિતી તમને મળી રહેશે પેશન્ટોની બરાબર, જેટલાની તમે એન્ટ્રી કરી હશે એ બરાબર, નામ સાથે, ડેટ સાથે, અને તમે કયું એનું અસેસમેન્ટ ફોલોઅપ નાખ્યું છે એ સાથે બરાબર, શું વેલ્યુએશન નાખ્યું છે એની સાથે તમારે આખી વસ્તુ તમારે આની અંદર તમને જોવા